ડ્રગ્સ ઝડપાયું છે। કલવાડા નજીક ડીઆરઆઈએ કાર્યવાહી કરી અને કોલ્ડ સ્ટોરેજમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। સાથે જ આ કોલ્ડ સ્ટોરેજને સીઝ પણ કરવામાં આવ્યું છે। એક બાજુ ગુજરાત પોલીસ ડ્રગ્સ સામે મુહિમ ચલાવી રહી છે અને બીજી બાજુ આ નશાના સોદાગરો યેન કેન પ્રકારે ગુજરાતની યુવા પેઢીને બરબાદ કરવાની જીદે ચડ્યા હોય એવું લાગી રહ્યું છે। જાવેદ મારી સાથે સહયોગી સંવાદદાતા ફોનલાઈન પર જોડાયા છે। ફોનલાઈન પર જાવેદ, આ ડ્રગ્સ કેવી રીતે અહીંયા લાવવામાં આવ્યું, કોનું ગોડાઉન હતું, કેવી રીતે બાતમી મળી, કેટલું ડ્રગ્સ ઝડપાયું અને હવે આગળ શું કાર્યવાહી? જી નુપુર, છેલ્લે 2 દિવસથી વલસાડ તાલુકાના અડગામ કલવાડા ગામની અંદર ડીઆરઆઈ પોતાની કામગીરી કરી રહ્યું છે। ગતરોજ પરમ દિવસે જે ડીઆરઆઈ એક ફેક્ટરી ઝડપી હતી અને તેમાં 4 લોકોની ધરપકડ કરી છે। અંદાજિત 20 થી 22 કરોડનું પ્રવાહી ડ્રગ જે પકડ્યું છે એ ત્યારબાદ જે છે એ તપાસમાં ફરી એક જગ્યાનું સ્થળ ડીઆરઆઈની તપાસમાં ખોલતા ડીઆરઆઈ મોડી રાત્રે અહીં કાર્યવાહી કરી છે। અહીંથી પણ મોટી પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો કબજે કર્યો હોવાનું માહિતી મળી છે। સાથે સાથે જે છે આ જે ડ્રગ જ્યાંથી મળ્યું છે એક વાડીની અંદર કોલ્ડ સ્ટોરેજ હતું અને કોલ્ડ સ્ટોરેજમાંથી મળ્યું છે। ડીઆરઆઈ હાલ તો આ તમામ જગ્યાને સીલ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે 4 દિવસના રિમાન્ડ પણ જે છે એ આરોપીના મેળવ્યા છે। ત્યારે હજુ પણ ખૂબ જ મોટું નામ અથવા કે મોટું રેકેટ સામે આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે। જાવેદ, માહિતી બદલ આભાર।